ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. મુદ્દો છે નગરની સાફ સફાઈનો. પરંતુ આરોપો એટલા ગંભીર છે કે વાત હવે માત્ર કચરાના ઢગલાઓ સુધી સીમિત રહી નથી. આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલે પાલિકા પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય સામે મહારાજા ભગવતીસિંહજીની સમાધિનું અપમાન અને ગાય માતાની અવગણનાના આક્ષેપો સાથે કરોડોના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા રાજકીય હલચલ મચી ગઈ છે. શું આ માત્ર રાજકીય આક્રમણ છે કે પછી નગરની વ્યવસ્થામાં ખરેખર ગંભીર ખામી છે? आओ विगते बात करिए समग्र मामले आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप જોઈ રહ્યા છો સ્વમાન। ગોંડલના વોર્ડ નંબર 10 માં આવેલી મહારાજા ભગવતીસિંહજીની સમાધિ સામે કચરાના ઢગલાઓ જોવા મળતા જિગીસા પટેલે તીવ્ર પ્રતિક્રિયા આપી છે। તેઓનો આક્ષેપ છે કે નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ પડ્યા છે, જેના કારણે ગાયો કચરો ખાઈ બીમાર પડી રહી છે અને સમાધિ જેવા પવિત્ર સ્થળ સામે આવી ગંદકી હોવી એ અપમાન સમાન છે। તેમણે જણાવ્યું કે જાનવી કન્સ્ટ્રક્શન નામની કંપનીને નગરની સફાઈ માટે આશરે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ જમીન પર સફાઈ દેખાતી નથી। જો રકમ ફળવાઈ છે તો પછી કામ ક્યાં થયું? આ પ્રશ્ન ઉઠાવી તેમણે પાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી અને સ્થાનિક ધારાસભ્ય સામે સીધા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે। સાંભળો જિગીસા પટેલે શું કહ્યું। આજે આમ તો ગોંડલની અંદર મેં 1 થી 11 વોર્ડના તમામ જે કચરાના ઢગલા છે, કચરાના ઢેર છે, એના માટેના ફોટો મેં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બતાવ્યા હતા કે જે ગોકુળિયા ગોંડલની જે આ લોકોએ હાલત કરી છે એટલી હદે ખરાબ છે કે તમે વાત જવા દો। પરંતુ આજે મને એમ થાય છે કે ગોકુળિયું ગોંડલ જેના નામથી ઓળખાય છે એવા સ્વર્ગીય શ્રી ભગવતસિંહજી મહારાજ એનું અંતિમ યાદી તરીકેનું એનું જે અહીંયા સમાધિ સ્મારક છે એની સામેની સાઈડ ગોંડલી નદીના તટની અંદર જે કચરાના ઢેર નગરપાલિકા દ્વારા કરાય ને તો એક ગોંડલ માટે શરમજનક બાબત છે। અત્યાર સુધી ભગવતસિંહજી મહારાજના જન્મદિવસે એમને હારતોરા કરીને એનું સન્માન કરવાના નાટક કરતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગોંડલના તમામ જવાબદાર લોકોએ અત્યાર સુધી જે નાટક કર્યા છે ને એ નાટક એમ કહેવાય ને કે અહીંયા તમે વાસ્તવિકતા જુઓ ને તો તમને ખબર પડે। ભગવતસિંહજી મહારાજે ગોંડલને શું નથી આપ્યું? સંગ્રામસિંહજી હાઈસ્કૂલ છે, મોંઘીબા હાઈસ્કૂલ છે, રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, ફોન, રેલવે, ટાઉન પ્લાનિંગ, પાણીને સ્વચ્છ કરવા માટેની 7 એને ટાંકીઓ બનાવી હતી, વેરી તળાવ બનાવ્યું હતું, ફ્રાન્સથી સિમેન્ટ લઈને અહીંયા એ જમાનામાં એને અહીંયા સિમેન્ટના રોડ બનાવ્યા હતા। એને જે ગોંડલ માટે જે ઉપસ્થિતિઓ છે એની એ એટલી હદે છે કે આપણે ગણી ના શકીએ। ભગવતસિંહજી મહારાજે ગોંડલની જનતાને એટલું બધું આપીને ગયા છે અને એના માન જળવાઈ રહે એવું કૃત્ય પણ આપણે અહીંયા ન કરી શકીએ, એટલી આપણે કાળજી ન રાખી શકીએ। આજે એના જે અંતિમ યાદી તરીકેનું જે એનું સમાધિ સ્મારક છે એની સામેની વરવી વાસ્તવિકતા જો તમે જાણો તો તમને ખબર પડે કે ગોંડલની અંદર ગોંડલી નદીમાં સમાધિ સ્મારકની સામે એટલી હદે ગંદકી, એટલી હદે કચરો અને સાથે સાથે કચરામાં ગાયો જે રીતે એમાંથી કહેવાય ને કે એઠવાડ ખાય છે, આ બધું કેટલી હદે યોગ્ય? શું આ આપણું ગોંડલ છે? શું આ આપણે ભગવતસિંહજી મહારાજને આપણે માન આપીએ છીએ? મારું એ લોકોને કહેવાનું છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જેને ગોંડલની જનતાએ મોદી સાહેબના નામે વોટ આપીને ચૂંટ્યા છે, એ લોકોને મારે કહેવું છે કે આ ગોંડલની અંદર આ જે સ્થળ છે એ વોર્ડ નંબર 10 ની અંદર આવે છે અને નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી એ વોર્ડ નંબર 10 માંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને સાથે સાથે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પણ છે, છતાં પણ એના વિસ્તારની આ હાલત। તો તમે ભગવતસિંહજી મહારાજનું માન કેટલી હદે જાળવો છો એ તમે તમારા મનને, તમારી આત્માને પૂછો। સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જો અઠવાડિયાની અંદર આ જગ્યા કાયમી ધોરણે સાફ નહીં થાય તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। સાથે સાથે ગોંડલની અંદર જે સફાઈનું જે ટેન્ડર છે એ ટેન્ડર હું તમને બતાવું। જાનવી કન્સ્ટ્રક્શન જામનગરની કંપની છે, ચીફ ઓફિસરની સાઇન કરેલું મારી પાસે વર્ક ઓર્ડર છે। દર મહિને 42,46,917 રૂપિયા એટલે કે 5 કરોડ 9 લાખ રૂપિયા જેવું નગરપાલિકા ચૂકવણું કરે છે ખાલી સાફ સફાઈ માટેનું। તો ગોંડલની અંદર સાફ સફાઈ છે ક્યાં? જો સાફ સફાઈ નથી થતી તો આ પૈસા કોના ખીચામાં જાય છે? કોણ કોણ ભાગ બટાઈ કરે છે? અહીંયાના સ્થાનિક ધારાસભ્યએ ક્યારેય પણ આ બાબતે કોઈ અવાજ ઉઠાવ્યો નથી, તો એવું પણ લાગે છે કે એ પણ આમાં ઇન્વોલ્વ છે। કોર્પોરેટરોની સાથે સાથે અધિકારીઓની સાથે સાથે એ પણ ઇન્વોલ્વ છે એવું લાગી રહ્યું છે। આ ગોંડલની જનતાએ જે તમને કિંમતી વોટ આપ્યા છે ને તો તમારી ફરજ પૂરી કરો। જય હિન્દ, જય ભારત।
હવે પ્રશ્ન અનેક છે, શું ખરેખર સફાઈ માટે ફળવાયેલી રકમનો યોગ્ય ઉપયોગ થયો છે? શું પાલિકા તરફથી કામગીરીનું મોનિટરિંગ થઈ રહ્યું છે કે પછી આ મુદ્દો રાજકીય ટકરાવનો ભાગ છે? જિગીશા પટેલે 7 દિવસમાં સફાઈની સ્થિતિ સુધારવાની ચીમકી આપી છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની જાહેરાત કરી છે. હવે જોવાનું રહ્યું કે પાલિકા પ્રમુખ અને ધારાસભ્યના આક્ષેપોનો કેવી રીતે જવાબ આપે છે અને શું નગરમાં વાસ્તવિક સુધારો જોવા મળે છે કે નહીં. આપ શું માનો છો? ગોંડલમાં સફાઈ મુદ્દે પારદર્શક તપાસ થવી જોઈએ? તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.